ગેસની અછતની ચર્ચાઓ વચ્ચે બાટલાની બબાલ ચરમસીમાએ પહોંચી છે. સુરતના ઉમરા સ્મશાન માટે ગેસ મુદ્દે ચિંતાજનક સંકેત મળી રહ્યા છે. વાવ, થરાદ અને મહેસાણામાં ગેસના બાટલા માટે લાઈનો લાગી છે. સુરતના કાપડ ઉદ્યોગના કારીગરોની હાલત કફોડી બની છે. તો અમદાવાદમાં ગ્રાહક સુરક્ષા સમિતિની કાળાબજારી રોકવા માટેની જાહેરાત. ગેસની કાળાબજારી પકડનારને 1,000 રૂપિયાનું ઇનામની જાહેરાત કરી. સૌથી પહેલા સુરતની વાત કરીએ તો અહીં ગેસના બાટલાની અછત હવે રસોડા, હોટલથી લઈને સ્મશાન સુધી પહોંચી ગઈ છે. મૃતદેહોના અગ્નિ સંસ્કાર ગેસના બાટલા વગર અટકી પડ્યા છે. ઉમરા સ્મશાન ભૂમિને અત્યાર સુધી મફતમાં મળતો ગેસનો જથ્થો હવે ખરીદવો પડશે. ગેસના જથ્થા માટે હવે તબક્કાવાર ચૂકવણી કરવી પડશે. બીજી તરફ સ્મશાન ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને સ્મશાનને ગેસ વિના મૂલ્યે જ મળતો રહે તેવી માંગ કરવામાં આવી. બાટલા ન ખૂટે તેવી કતારના દ્રશ્યો મહેસાણાના છે. ગેસના બાટલા નહીં મળે તો રસોઈ કેમ કરવી તેની ચિંતાને લઈને લોકોએ ઘરેલું ગેસના બાટલાને લઈને લાઈન લગાવી દીધી. બાટલા ઝડપથી મળે તે માટે બુકિંગને લઈને દરરોજ લાઈન લાગે છે. કલાકો સુધી લોકો ગેસની બોટલ લેવા માટે લાઈનમાં રહે છે. બીજી તરફ ગુજરાતમાં ગેસ પુરવઠાની સ્થિતિ અંગે અધિક મુખ્ય સચિવ મોના ખંદારે સ્પષ્ટતા કરી કે રાજ્યમાં ગેસની કોઈ અછત નથી અને પુરવઠો પૂરતો છે. તેમણે એલપીજી ગ્રાહકોને પણ પીએનજી ઉપલબ્ધ હોય ત્યાં એલપીજીમાંથી પીએનજીમાં કનેક્શન કન્વર્ટ કરવા સૂચના આપી. હાલ એલપીજીનો પુરવઠો 20% વધુ થઈ રહ્યો છે. કમર્શિયલ એલપીજી માટે 20%ની મર્યાદામાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જ્યાં પીએનજી કનેક્શન ઉપલબ્ધ નથી તેવા વિસ્તારમાં એસેન્શિયલ અને સેમી એસેન્શિયલ ક્ષેત્ર માટે 70% મર્યાદામાં એલપીજી કનેક્શન આપવાનો નિર્ણય લેવાયો છે. ધાર્મિક સંસ્થાઓ જે છેલ્લા 1 વર્ષથી રોજ ભોજન આપે છે તેમને પણ 10% મર્યાદામાં કમર્શિયલ એલપીજી કનેક્શન આપવાનો નિર્ણય કરાયો છે. તો જે ગ્રાહકો પાસે પીએનજી અને એલપીજી બંને કનેક્શન હોય તેમણે બુધવાર સુધીમાં તેમનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. બીજી તરફ ફરી એકવાર કોલસાનો જમાનો આવી ગયો છે. ગેસના બાટલા નહીં મળતા રાતોરાત કોલસાની માંગમાં જબરો ઉછાળો આવ્યો છે. અચાનક લાકડા અને કોલસાની માંગ વધી છે. પીજી, રેસ્ટોરન્ટ અને ભોજનાલયની પણ માંગ વધુ છે. છેલ્લા 4-5 દિવસમાં 25 થી 30% ઉછાળો આવ્યો છે. માંગ વધતા ભાવમાં પણ મણે 10 થી 30 રૂપિયાનો વધારો થયો છે. હોટલ સંચાલકો દ્વારા બજારમાંથી દરરોજ 30 થી 40 હજાર કિલો વધારાના લાકડાની ખરીદી થઈ રહી છે. તો દરરોજ 2,000 કિલો કોલસાનું વેચાણ થઈ રહ્યું છે. ભાવનગર અને કચ્છથી આવતા કોલસામાં 28 થી 35 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે. તો ગેસની તંગીથી મહેસાણાની હોટલોને અસર, તો અમદાવાદનું માણેક ચોક પણ બંધ થશે. સુમસામ રેસ્ટોરન્ટ, ઠંડા પડેલા ચૂલા, કારીગરો બેકાર, હોટલ સંચાલકો ચિંતામાં અને ગેસના બાટલા માટે લાંબી કતાર. ગેસ સિલિન્ડરની તંગી દર્શાવતા આ દ્રશ્યો મહેસાણાના છે. કમર્શિયલ સિલિન્ડર મળવાનું બંધ થઈ જતા મહેસાણાની મોટાભાગની હોટેલોને તાળા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નાની મોટી હોટેલો પાસે ગેસ સિલિન્ડર પૂર્ણ થઈ જતા હોટેલોને ન છૂટકે બંધ કરી દેવાની ફરજ પડી. હોટેલો, લોજના શટર પાડી દેવાયા છે, જેથી હોટેલોમાં કામ કરતા અનેક લોકો બેરોજગાર બની ગયા છે. જ્યાં સુધી ગેસના બાટલા નહીં મળે ત્યાં સુધી હોટેલો શરૂ નહીં થાય. તો સામાન્ય લોકો પણ ગેસના સિલિન્ડરનો સ્ટોક કરવા લાગતા ગેસ એજન્સીની બહાર નોટબંધી જેવી કતાર ખૂટવાનું નામ નથી લઈ રહી. વાત અમદાવાદની કરીએ તો અહીં પણ ગેસની તંગીથી નાના મોટા હોટેલ સંચાલકો, ફૂડ લારીઓ ચલાવતા વેપારીઓ પરેશાન છે. અમદાવાદની સૌથી લોકપ્રિય ગણાતી માણેક ચોક ફૂડ માર્કેટને પણ ગેસ તંગીનું ગ્રહણ લાગ્યું છે. માણેક ચોકમાં ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓના ગેસના બાટલા પણ ખૂટી પડવાના આરે છે. લગભગ 3 થી 4 દિવસ સુધી ચાલે તેટલો જ સ્ટોક હાલ ઉપલબ્ધ છે, જેથી કેટલીક લારીઓ બંધ થઈ જાય તો નવાઈ નહીં. લગભગ 12 જેટલી લારીઓ એવી છે જે બંધ થઈ જશે, એટલે માણેક ચોકની બજાર પણ યુદ્ધની જાળમાં ફસાશે. આ બાજુ રાજકોટના કેટરિંગના ધંધાર્થીઓની પણ કેડ ભાંગી છે. રાજકોટમાં ફરી ચૂલાનો જમાનો આવ્યો છે. ગેસની અછતના કારણે કોલસાની સગડીમાં રસોઈ બનાવી ગેસનો જુગાડ શોધી કાઢ્યો છે. ગેસની તંગી વચ્ચે રાજકોટમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. શાહપર વેરાવળમાં ચૂલા રિપેરિંગની આડમાં એલપીજી ગેસની કાળાબજારી ચાલતી હતી. પારડી ગામની સોનુ ગેસ એજન્સી પર પોલીસે દરોડા પાડી 2 પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી અલગ અલગ કંપનીના કુલ 87 ગેસ સિલિન્ડરનો જથ્થો કબજે કર્યો.